મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એકનો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે પણ સવારની અંદર આવી ગયા છીએ અત્યારે કેરી વેળવા માટે. તો કેરી વેળવાનું પણ જો ધીમી ધારે ચાલુ કરી દીધું છે. નીચે કેરી છે થોડી આપણે લઈ લઈએ છીએ. પપ્પા પણ અત્યારમાં વર્ગી ગયા. જો સબલું પણ ભરાઈ ગયું છે થોડુંક કેરીનું. ચાલો ધીમે જાઓ. આમાં કોક કેરી દેખાય છે વેડી લઈએ. બાકી આમાં બીજે જ કે આંબાઓમાં છે નહીં એવી બધી કંઈ. જો પપ્પા વર્ગી ગયા ધીમી ધારે કેરી લેવા માટે. અને વેળાથી જ વેળવાની, આંકડાથી તો વેળવાની નહીં. જો વેળાથી વેળીએ ને તો પાકે સારી, અને આંકડો મારીએ તો કેરી નીચે પડે તો બગડી જાય અને પાકે પણ નહીં. એટલા માટે જેટલી વેળાય એટલી વેળાથી જ લેવાની. ચાલો આપણે પણ કાંઈ વેળી લઈએ. અને બાજકું તો જો આપણું એટલું ભરાણું છે, થોડુંક હજી થોડું ઘણું ભરાઈ જાય આમાંથી વેડી લઈએ એટલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધા આપીએ છીએ. પપ્પા જો અત્યારે કેરી વેડવા આવેલા. હું કેરી વેડવા કઈ કામ હોય તો વાવવાનું તો જો કેરી રસ અત્યારમાં કાઢી લીધો. જો ખમણીયાથી કાઢ્યો છે. માખી બધી પાસે આવી ગઈ છે. તો ચાલો હમણાં દાણા ટ્રાય કરવા જાય. કાક કોતરો ભીનો કરીને એટલે ઉગે કે નહીં એમ. તો હું આખું બિયારણ બગાડું નહીં. તો હવે જાઉં, તમારે કેરી વેડવાય પણ જવાનું છે. છેલ્લી છે તો ઉતારી લે. અને આજે રસ કેટલા દિવસ હવે આજે બધાય રસ ખાવ, કેમ કે નકર છોકરાઓ ખાતા, આપણે ચીરું ને એવું ખાતા થોડું. તો આજે રસ લોહી ભરીને અત્યારમાં કાઢી લીધો છે. ચાલો આપણે આ ખાતા હતા એકદમ મસ્ત મજાની મીઠી છે. વરગ્યા કામે કચરા પોતાર્યા છે, કપડાં ધોઈ ગયા, મમ્મીએ વાસણ કર્યા. હવે એ ચા પાણી કરે છે ને આપણે હમણાં ફટાફટ કામે વરગીએ અને થોડું ઘણું કામ છે એ કરીએ. તો કેરી ખાવાનું જો. ચાલો બધા કેરી ખાવા અત્યારે આપણે લુગડાનું કામ કરશે ને એ પહેલાં પતાવી લઈએ, કેમ કે બંને ભાઈ બહેન સૂતા છે. તો કચરા પોતા બાકી છે આપણે હજી ઉઠ્યા નથી. તો પછી આપણે કરશું, કેમ કે બે રૂમમાં તો બાકી રહે છે એટલે એકાય બધા કરશું. તો આપણે લુગડાનું કામ છે ને એ પહેલાં જેટલા બને એટલા બનાવી લઈએ, કેમ કે રસ્તો કાઢી દે. રોટલી શાક બે જ ગયા, સંભારો કરશું કે શાક કરશું, બેમાંથી એક કરશું, રોટલા કરશું. અને આજનો મસ્ત સુવિચાર આપી દો તમને. જો પહેલાં કેવું હતું, પહેલાંના માણસો કેવા હતા કે સમય જ અલગ હતો. પહેલાંનો તો સમય અલગ હતો પહેલાંનો, કેમ કે મકાનો કાચા હતા પણ માણસો છે ને સાચા હતા. અને અત્યારનો સમય કેવો છે, મકાન પાકા થઈ ગયા છે સરસ મજાના, પણ માણસો ખોટા અત્યારે થઈ ગયા છે. કોઈનું કંઈ બોલે કંઈક નક્કી જ ન હોય, સાચું બોલે ખોટું બોલે. પહેલાંના માણસો એટલા સાચા હતા, મકાન કાચા હતા. તો ચાલો એ બાને એ સુવિચાર કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ ના કરજો, ફટાફટ કરી દેજો. તો ચાલો આપણે તો છે ને પહેલાં લુગડાનું કામકાજ પતાવી લઈએ. કલાક ભાઈ બહેન 9:30 વાગે મૂકશે તો આપણે 2-3 જે લુગડા થાય એ બનાવી લઈએ. તો ચાલો આપણે પછી પાછા મળીએ. મમ્મીની ગેસ બતાવી, મમ્મી પપ્પાને જિગ્નેશ ગેસ પાણી ભરવા એસારનું. એટલે અમે નર્મદાનું એને એસારનું કહીએ, તમે શું કહો એ કોમેન્ટ કરજો અમને. એ આવે પછી એ વાળીએ ચાહે. અત્યારે મમ્મી પપ્પા વયા ગયા છે વાળીએ, કેમ કે થોડી ઘણી કેરી છે ને તો કે લઈ આવીએ કે. તો ચાલો પછી પાછા મળશું. લાઇટ વહી ગઈ છે ને તો હંસાનું કામ તો નહીં થાય. તો પછી છે ને અહીંયા આપણે સરસ મજાનું એક બાજુ ગોઠવી લઈએ. જિગ્નેશ મને ઓર્ડર દઈને ગયા છે કે કપડાં હોય કપડાં રાખજે, કટલેરી હોય કટલેરી રાખજો. તો મારે તો બધું મિક્સમાં છે ને તો વ્યવસ્થિત કરી લઉં. આ ખાનું સરસ મજાનું કરી લીધું છે. આ બાજુ પેજ છે, આ બાજુ નાઇટી છે, અને અહીંયા લેંઘા છે ને જેન્ટ્સના એ એમાં આમાં સાઈડમાં ગોઠવી દઈએ. અને અહીંયા હવે કટલેરી થોડી કંઈ ઉપર આ ખાનું ગોઠવાઈ ગયું છે, આ ખાનું ગોઠવાઈ ગયું છે. એટલે થોડું બાકી છે એ કરી લો, એટલે કે તને આસાનીથી બધું મળી જાય. કે અડધું વાન હોય ને તેમ તને મળે નહીં. તો પછી એક ખાનું કટલેરીનું ને એક ખાનું ઘોડાનું કરી નાખું. કટલેરી ઘોડાનું બધું ગોટાવાળો થઈ ગયો છે, એટલે કે કપડાનું ને કટલેરીનું. તો આ કટલેરીનું કરી નાખું સાફાન ખાનું, અને આ કરી નાખું છું બંને કપડાનું. કેમ કે કટલેરી જાજી છે એટલે એક ઘોડામાં હમાય નહીં. તો પછી અડધું દોઢ એમ કરી નાખશું, જેમ કરીએ એમ. હવે તો વ્યવસ્થિત ગોઠવી લો. અહીંયા તો કપડાનું જ આખાનું સ્પેશિયલ કરી નાખવું છે. આ કટલેરીનું છે ને એનું કંઈક વ્યવસ્થા કરી લઉં. તો ચાલો આ બધી ગોઠવી લો બધી. બેન તો ગોયણી છે તાના તો જમીએ એવા છે. કેમ તું બેન? એ મને કેમ ખબર? વાહ, 6 રૂપિયા લઈને આવી છે બેન. જો અમારે 1 ને 10. વેરી ગુડ. 11 રૂપિયા જોઈએ. શું કહેવાય? હાલો એને ગોયણી તેલ 11 રૂપિયા આવ્યા ને. અમારે તો આજે શું છે કે ભાઈ લાઇટ નથી એટલે તો જો
હોલની અંદર બેસી ગયા, બારી બાયણા ખુલ્લા રાખ્યા, પવન જોરદાર આવે છે. કેમ ભલુભાઈ? અને આ અમારે વર્ગી ગઈ છાશને હલાવવા માટે. જમવાનું પણ જો બધું તૈયાર છે ને આજે તો બધાને માટે રસ છે કાંઈ. હવે તો અમારે રસનો જ વારો છે કાંઈ. કેમ ભલુભાઈ? તો ચાલો જમવા બેસી જાય. રોટલી ગરમા ગરમ બની ગયા છે. આ ચેન ના આજાદ પડતી છે માગસ લઈ આ બીજા જઈશે પૈસા લેવા. રાખી મેં રાખી હાલ ચાલે રોકડી કઈ રોકડી લેવા જવાના. ચાલો ત્રીજા પૈસા લઈને આવી ગયા. ઓ ઠોકડી આપી દીધી. વાવ હવે પૈસા તો થોડાક એ ઉડાડમાં. ચાલો આજે 1000 રૂપિયા. આજે બીજા 1000 આપો. આજે ઉડાડવો છોકરીએ ભેગા કર્યા તો હવે છોકરી ભેગા. બપોર પછીના 4:30 વાગી ગયા છે અને 2 ચોટી અમારી જો આખી બપોર લોહી પીધું ને હુતી નથી બે ભાઈ બેન. મમ્મી જો બેસી ગયા ખાવા. રાવણા મસ્ત મજાના લઈ આવ્યા છે. ચાલ આપણે ખાઈ નાખીએ પહેલાં તો. આ પોચા પોચા એમ ને બેસ્ટમાં બેસ્ટ પોચા મજા આવે ખાવાની. હે હે બેને થાળીને કાઢો પછી બતાવો. આવા રાવણા તો કઈ વખત બધા ભાઈ સિંહને કીધું અધર પકડી જાય તો ન પકડી બધા પાંચ થઈ ગયા. હવે હેઠે મૂકે ન થાય કઈ એટલે ગરમ થઈ જાય. હા હું આ લોહી શુદ્ધ કરે. હાલો ખાઈ નાખીએ. લોહી શુદ્ધ ધારી નાખીએ આપણે. થઈ જાય હું કરે એકદમ મસ્ત મજાના હે ગેડા. આવી જઈશે કીધું તમે 4 કિલા જતો. મને કેમ રોયખા તો ના હોય અમને ખબર છે રોયખા ના અમારે પછી બીજાને દેવાના હોય ચોખવા પડે ને પછી. બીજા હાલ ખાવા હોય તો હા તો કાંઈ એકવાર હા રાવણા ખાધા જો કે ને કેવો રાવણો કહેવાય. આ પારસ કહેવાય તો દેશી રાવણા. તો મસ્ત મજાના છે આ દેશી રાવણા. ચાલ આપણે ખાઈ લઈએ. એકદમ મીઠા છે. એવું છે પારી છે. પપ્પા એવું ગોઠવા મળ્યો ખોખામાં. હવે સેલી કેરી છે. હવે કેમ પૂરું હવે ડાબો નાખ દે મારી લેવા. સેલી પેલી હતી બધી ઉતારી જોઈ જોઈને હારી હારી ગોઠવી દે. થઈ ગયો છે ને આનો તો નથી. મમ્મી વળગી ગયા છે ચટણી ખાંડવા માટે. જો હજી આ બુંગણ લુગડાનું કામ ચાલુ છે. વચમાં બુંગળનું એક કામ પૂરું કરી નાખ્યું. રિપેરિંગ આવ્યું છે પૂરું થઈ ગયું. આ લુગડાનું કામ પણ હમણાં ફિનિશ થઈ જાય. એકાદું હશે. મમ્મીને ચટણીનું કામ પણ પૂરું થઈ ગયું છે. વિડીયોને પણ એમ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ન કરી તો ગાયકા કરી નાખજો. બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં.